હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે જાંબુ બનાવવાની રીત જોઈશું. તો સૌથી પહેલાં તો આપણે બ્રેડ લઈશું અને તેની કિનારીને આવી રીતના કટ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રેડના ટુકડા થઈ ગયા છે. હવે એક લોયામાં આપણે ઘી ગરમ મૂકીશું. ઘી એકદમ સરસ ગરમ થઈ જાય. ત્યારબાદ બ્રેડમાં આપણે દૂધ એડ કરીશું. પછી એનો આવી રીતના લોટ બાંધી લઈશું. ત્યારબાદ તેમાં મિલ્ક પાવડર એડ કરીશું. ત્યારબાદ ઘીવાળા હાથ કરી અને આવી રીતના લોટને મસળી લઈશું અને આવી રીતના જાંબુનો શેપ આપી દઈશું. તેલ ગરમ થઈ જાય, ઘી ગરમ થઈ જાય પછી તેમાં જાંબુ એડ કરીશું અને ફ્રાય થવા દઈશું. એક પછી એક આપણામાં એડ કરી દઈશું. ને એકદમ સરસ રીતે ફ્રાય થવા દઈશું. હવે એક ડીશમાં કાઢતા જઈશું. એવી રીતે બધા જ જાંબુને આપણે ફ્રાય કરી દઈશું. એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો કેટલા સરસ તૈયાર થઈ ગયા છે. એક વખત ઘરે ટ્રાય કરજો. હવે આના માટે આપણે ચાસણી તૈયાર કરવાની છે. તે માટે એક લોયામાં આપણે ખાંડ એડ કરી દઈશું. થોડું પાણી એડ કરશું અને એકદમ સરસ રીતે ઉકળવા દઈશું. એકદમ સરસ ચાસણી ઉકળી જાય ત્યાં સુધી આપણે એકદમ સરસ ચાસણી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ઉકળી ગઈ છે. હવે તેમાં આપણે જાંબુ એડ કરી દેવાના છે. એકદમ સરસ ચાસણી આપણે એડ કરી દીધી છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. એક વખત આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. જોઈ શકો છો કેટલા સરસ જાંબુ તૈયાર થઈ ગયા છે. નવા વિડીયોઝ જોતા રહેજો. થેન્ક યુ.